ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નો પ્રારંભ કરવામાં આવ્યો. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 8 ટીમોની હજારી માંગ ટુર્નામેન્ટની પ્રથમ મેચ યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તેમજ યુવા પ્રતિભા સામે આવે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા 3 વર્ષથી ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 3નું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે સિઝન 4નો શનિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાની કુલ 8 ટીમો ચાલુ વર્ષે ભાગ લઈ રહી છે. અંકલેશ્વર બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિઝન 4ના શનિવારના રોજ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. બિરલા કોપર દહેજના એચ.આર. હેડ આનંદ પવાર, કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિઠાણી, પ્રો લાઇફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કરણ જોલી, જી.એન. ગાર્મેન્ટ યુ.કે. ના સાજિદ અલી, અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાના, જેપી કોન્સ્ટ્રક્શન જય પ્રકાશ પાંડેના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલ પણ ખેલાડીઓને માર્ગદર્શન હેઠળ કરાઈ રહ્યું છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર, ઇસતિયાક પઠાણ, વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સિઝન 4ની પ્રથમ મેચ ગુજરાત લાયન્સ અને M.211 વચ્ચે યોજાઈ હતી. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 4 આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે. 8 ફ્રેન્ચાઇઝી અને 8 ફ્રેન્ચાઇઝીના લગભગ 140-44 જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે. જે પ્રકારે BPL 1, 2, 3 સિઝન્સ જે સક્સેસ અહીંયાથી રમીને ગયા છે અને ખૂબ પ્રતિભાશાળી પ્લેયર્સ અમને મળ્યા છે. સિઝન 4માં પણ ખૂબ સરસ 20-25 દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમાવાનું છે. લગભગ ભરૂચના ખૂણે ખૂણે ગામથી એમ કહી શકાય કે જંબુસરના ખૂણાથી આ બાજુ નેત્રંગમાંથી પણ પ્લેયર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે. તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે, એમને પરફોર્મ કરવા મળે છે. જે પ્રકારનું ગ્રાઉન્ડ છે હું માનું છું આ એક ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ જે આપણને ઉમરવાડાની અંદર એ આયોજકોએ તૈયાર કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે. ફરીથી હું 144 પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિભાશાળી પ્લેયર્સ આપણને આમાંથી મળે એ જ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ઉદ્દેશ રહ્યો છે.